દીકરી કોળવીના મોળો કંસાર માત વિના સૂનો સંસાર હું તો સાવર જળતી રહી હું કેમ રણમાં નરોજડી થઈ હું તો સાવર જળતી રહી માં વિના અને હું આની કરતા તો રણમાં રોજડી થઈ હોત તો આ કાંઈ મુશ્કેલી ન આવે. અને માં જો માતા વિદેશમાં જે માંસાહારી પ્રજા નો પ્રેમી એ પ્રેમિકાને જ્યારે લગ્નનું કહે છે ત્યારે પ્રેમિકા કહે છે કે તારી માં આપણને હક્કે રહેવા નહીં દે એટલે તારી માનું કાળજું લઈ આવ તો હું તારી સાથે લગ્ન કરું. અને પ્રેમાંધ યુવક માનું કાળજું લઈને પ્રેમિકાને દેવા જાય ત્યાં એને ઠેસ આવે એટલે કાળજું એ પડી જાય છે ધૂળમાં. પણ ધૂળમાં પડેલું કાળજું માનું બોલી ઉઠે, બેટા તને વાગ્યું તો નથી ને? આ માં છે કે પોતાનો વિચાર નહીં, એ સંતાનનું જ યોગ્ય કરે છે, વિચારે છે. અને એટલે જ તે કુંવર એ માં વિનાનું એ એટલું રુદન કરે છે. અને પછી કહે છે કે સિદ્ધ કરવા આવ્યા ઉપહાસ વૈરાગી સાથે 550 તાલ મૃદંગ માળા ને ચંગ આમોસાળું કરવાના ઢંગ. આ બધું તમે લાવ્યા, તાલ ને માળા, આ મસાળું કરવાના ઢંગ છે કે? અને ગુસ્સે થઈને જરાક કઈ પણ દે છે બાપાને. ન હોય પિતા તો જાઓ ફરી દીકરી ધ્રુસ કે ધ્રુસ કેરડી. હે બાપા વયા જાવજો, બાપને જાકારો આપી બોલાઈ જાય છે એનાથી કે ન હોય પિતા તો જાઓ ફરી, પાછા ફરી જાઓ. કઈ દીકરી ધ્રુસકે રડી. ક્યાંય રડવાનું નથી, અહીંયા રડોત માંડી. આ મહેતાને ઘા વાગતા હોય, આમ શું બારી વાટ હાલ્યા આવ્યા છો ને આમ તેમ, પણ જ્યારે કોઈ એનું હૈયું ખોલે ને ત્યારે એને ખોલવા દેજો, તમારો વિચાર નહીં કરતા. નરસિંહે પણ શું કર્યું છે? હાથ કર્યું છે. લાડકડીના આંસુ લોયા શીશ ફેરવ્યો હાથ રે લાડકડીના સુલોયા શીશ ફેરવ્યો હાથ રે દીકરા તું ચિંતા કા કરતા રે માથે છે શ્રીનાથ રે. દીકરા તું શું કામ ચિંતા કરે છો? તારે માથે છે શ્રીનાથ રે. લક્ષ્મીનો પતિ જ આપણી માથે છે કે તારું કરવા વાળો, તું શું કામ ચિંતા કરે છે કે? મનની ચિંતા મેલ કુંવરી રાખો દૃઢ વિશ્વાસ રે વિશ્વંભરને વાર નહીં લાગે તારી પુરશે આશરે. કે દીકરી તું ચિંતા ન કર, વિશ્વંભરને વાર નહીં લાગે, તારી આશા પૂરાશે. અને ઈ કહે છે કે તને દેખાતી નથી કાંઈ વસ્તુ, પણ તમ તારે જા
જે જે વસ્તુઓ જોતી હોય એની યાદી કરી આવ કે એટલે લખાઈ આવ તારા સસરા પરિવાર પાસે કે શું શું જોઈએ છીએ. અને દીકરીને વિશ્વાસ બેઠો કે ગઈ એની સાસુ પાસે. સાસુએ જેને મારા બાપની મોકલી હું લખાવો કાગળ જોઈએ શું કાગળમાં હું જોઈ એ તમે લખાવો કે. ત્યારે મુખમરડી બોલી સાસુ શું કાગળ ચિતરવો ફાંસુ. ત્યારે મુખ મરડી મોઢું બગાડી અને સાસુ બોલી કે હું કાગળ નકામો બગાડવો કે ફાંસુ પાંસુ ધૂળ. હું કાગળ ધૂળ ચિતરવો કે બગાડવો કાગળ કે. અને પછી કે છે કે છાબમાં તુલસી દલ મૂકશે ઉભો રહીને શંખ ફૂંકશે. અને આ મોસાળું શું કરે. અને એમ જ્યારે કે છે કાગળ નથી લખવો અને ત્યારે એક પાત્ર નવાનો પ્રવેશ પ્રેમાનંદ કરાવે છે. અને તે કોણ? વડસાસુ. અને વડસાસુ એકદમ આવે છે પેલી નાખે છે ત્યાં. અને વડસાસુ કે છે કે વડસાસુ ઘણું ભારે માણસ બોલ્યા પરમ વચનજી વડી વહુ વર તમે કાંઈ ન જાણો મેં તો વૈષ્ણવ જનજી જેને સ્નેહ સામળિયા સાથે એને શાની ખોટ રે કે રમણી મન ગમતી માંગો કરો નાગરી ગોટ રે. એ કે જેને સાંભળ્યા સપણ હોય એને ખોટ શેની હોય કે સ્નેહ હોય ન્યારે. તો તમ તારે જે માગવું હોય માગો, મનગમતી ચીજો માગો, બધું માગો કે. અને નાગરને બધાને બોલાવો કે. અને જો ડોશી કંધી છો. અને પછી એ લખાવાનું કહે છે કે હું લખાવું એમ લખો એમ કહી અને એ લખો 5 શેર કંકુ જોઈએ. તો 5 શેર લખો, 5 શેર કંકુ જોઈએ. શ્રીફળ લખો 6-7, 20 મણ વાંકડિયા ફોફળ મળશે મોટી નાત. અને એટલા બધા વસ્ત્રોનું એટલું બધું લખાવે છે. કુંવરને હોળે શણગાર, એના હોળે આભૂષણો હોનાના, ને જમાઈને વાઘાન ઉપર સોનાની સાંકળી આપવાની, ને એટલું બધું બધાયના પહેરામણું એટલું બધું લખાવે છે. અને છેલ્લે પછી લખાવે છે કે સહસ્ત્ર મોર સોનાની રોકડી કેતા પામું શોભ અમે ઘરડાએ ધર્મ લખાવ્યું કટે ન જાજો લોભ. પછી હું કે છે કે વધારામાં કે 1000 હોના મોર મૂકવાની કે સહસ્ત્ર સોના મોર સોનાની રોકડી. પછી કે છે કે કહેતા પામું ક્ષોભ અમે ઘરડાએ ધર્મ લખાવ્યો. અમે તો નિયમ કેટલો હતો ને રિવાજ એટલું જ લખાવ્યું છે. ઘટે ને જાજો લોભ. આ વધારે લોભ નહીં હારો કે આ તો કે વધારાને 1000 હોના મોર તો લખાવી. વળી પાછું કહે છે કે આનાથી જો વધુ કરો તો તમારા ઘરની લાજ. આજે લખાયું ને એની કરતા તો તમારું બહુ સારું કહેવાય કે. પણ પાછું કે છે એ વખતે નણંદી બોલે છે તવ મુખ મરડી નણંદી બોલી સિદ્ધ થયા સૌ કાજ. એ કે આ લખાણ થઈ ગયું ને એટલે કામ પતી ગયું કે સિદ્ધ થઈ ગયું કે આમાંનું કાંઈ આવવાનું નથી. એની કરતા કે લખો ને કે ભારે મોટા 2 પાણા લખો જે મહેતાથી અપાય. એને કરતા કે એમ કરો ને 2 પાણા લખો કે ઈ મહેતા આપી શકશે કે. અને ઈ વખતે પાછી વડસાસુ હજી કે છે હું ખબર છે લખતા શું જાય તાહરું. 2 પાણા લખો તમ તારે કે લખતા શું જાય તાહરું
કહે વડસાસુ વિકરાળ રે. જો વડસાસુ ને વિકરાળ, જીવતા ફાડી ખાય ને એવા પ્રાણીને વિકરાળ કહે છે. અહીંયા વડસાસુ વિકરાળ રે. યાદી જાણી કુંવરને પડી પેટમાં ફાળ રે. રહી આશા કુંવરને બંધાણી હતી ને, એ જ્યારે આ યાદી આવડી મોટી આવી એટલે કુંવરને મનમાં ફાળ પડી કે આ ડોશીએ આ બધું આવું કર્યું કે. અને ડોશીએ ઈરાદાપૂર્વક નરસિંહની ઊભી પૂછડીએ ભાગે ને આ બધું, એટલે જ તે આવું બધું લખાવ્યું એને. પણ આ કુંવરને જે અસર થઈ યાદી જોઈને, અને એ કુંવર ગાય છે, દાટવા લો રે ડોશીએ દાટવા લો રે. વડ સાસુ વેરણ તઈ મારી, હર કહ્યાનો તાળ્યો રે. દાટવાળ્યો રે ડોશીએ દાટવાળ્યો રે. ડોશી કે ગજબ કરી નાખ્યો કે મનમાં જે થોડી ઘણી આશા હતી ને, હરખ હૈયાનો ટાળ્યો રે. જરા કઈ દે ઓલા જેવું હતું આશા જેવું, ઈ તે કા ડોશીએ. અને મીઠા વચનીને થોડા બોલી, હિંડે હરિગુણ ગાતી રે. હાલે તો હરી હરી રામ રામ બોલતી જાય, પણ હિંડે હરિગુણ ગાતી રે. પરમાર્થી થઈ પત્ર લખાયું, પણ મનમાં મોટી કાતી રે. એ કે પરમાર્થી થઈને ઓલે સાસુ ના પડતી તો હાલ લખો લખો કે, અને એમ કહીને પત્ર લખાયું જાણે, પણ પરમાર્થી થઈ પત્ર લખાયું, પણ મનમાં મોટી કાતી રે. રામ રામ જેના રુદિયામાં ન મળે, અંતે તેનું થાશે શું. અને આ બાજુ કુંવર આજે હવે આવી યાદી જોઈ. કુંવર મનમાં વલવલે, ડોશીએ પાડી ધાડ, અરે રે મારે કારણે તાત પર તૂટશે પા. કુંવર મન વલોવાય છે. કુંવર મનમાં ને મનમાં વલોવાણા કરે છે, કરી રે. હવે હું થશે, બાપાએ કીધું તું પણ આવું બધું ને, અને આના કારણે મારા બાપા પર પહાડ તૂટશે. એ કોને કારણે? અરે રે મારે કારણે, આ પિતાને આટલી મુશ્કેલી મારે કારણે થશે. અને પછી એ કહે છે, લખે લખે શરીથી ના પડે પૂરું, એવું એવું લખાયું રે. સાધુ પિતાને દુઃખ દેવા મુનિ, શ્રીમંત શ્યામે આવ્યું રે. જો લખેશરીથી ન પડે પૂરું, એવું એવું લખાયું રે સાધુ પિતાને. જો સાધુનો અર્થ સજ્જન થાય. સાધુ વાણિયો એટલે સાધુ થઈ ગયેલો વાણિયો નહીં, પણ સજ્જન વાણિયો કથામાં આવે. એમ સાધુ પિતાને, સજ્જન એવા મારા પિતાને દુઃખ દેવા મને શ્રીમંત શાને આવ્યું રે.
તો કુંવર કહે છે સીમંતને તો આવકારે. હા, સુના ઘરમાં કલ્લોલ વાળું કલ્લોલથી ભરાઈ જાય. કોણ એવું ન ઈચ્છે? લીપ્યું ને ગોપ્યું આંગણું માગણી કરે છે. એને બદલે કુંવર કહે છે ઘરે રે આના કારણે મારા બાપ દુઃખી થશે, મુશ્કેલી થશે, તો સાધુ પિતાને દુઃખ દેવા મને સીમંત શાને આવ્યું રે. અને પછી એ પિતા પાસે આવીને કહે છે કે વસ્ત્રતણું સહસ્ર મોર સોનાની રોકડી, વસ્ત્રતણું નહીં લેખું રે. પિતાજી હું કને તમારી કોડી એક ન દેખું રે. 1000 સોના મોર અને વસ્ત્રનો તો પાર નથી, એટલા વસ્ત્ર છે. અને પિતાજી તમારી પાસે એક કોડી હું જોતી નથી. તો પિતાજી તમે પાછા પધારો, અહીં રહી ઇજ્જત જાશે રે. જો પેલા જાઓ કહેતી હતી, એને બદલે પધારો શબ્દ આવી ગયો. એને સમજાઈ ગયું કે વાંકે સાસરિયાનો છે, એટલે પિતાજી તમે પાછા પધારો, મારું જે થવું એ થાય. પિતાજી તમે પાછા પધારો, અહીં રહે ઇજ્જત જાશે રે. મહેતાજી કહે પુત્રી મારી તમે રહો વિશ્વાસે રે. મહેતા વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. દીકરી છો વૈષ્ણવના બાળ રે, તારે મારે ચિંતા શાની, પુરુષે ગોપાળ રે. તો તું હું શું કામ ચિંતા કરીએ છે? મનની ચિંતા મેલ કુંવરી, રાખો દૃઢ વિશ્વાસ રે. વિશ્વંભરની વાર નહીં લાગે, તારી પુરુષે આશ રે. પાંચાળીના પટકુળ પૂરા 999 રે. જે મોસાળું કરશે થાવા દેને વાણું રે. તું સવાર થવા દે, જેમ પાંચાળીના દ્રૌપદીના 999 ચીર પૂર્યા હતા, એમ ભગવાન બધું કરશે. વિશ્વાસ રાખો. અને કુંવરને વિશ્વાસ આવ્યો અને કુંવર પાછી જાય છે. હવે મહેતાને જમવાનું કહેવાનું છે, એ પહેલા સ્નાન માટે બોલાવે છે. ફળિયામાં પાટલા ઢાળી દીધા છે, પણ કુંવરની જેઠાણી એ નરસિંહને તાતી તેલ કઢાવ ઉકાળી સુધનવાને તળવાજી એવું જળ કળકળતું મેલ્યું મહેતાજીને છળવાજી. મહેતાજી ભૂલમાં જો એક લોટો નાખી દીધો વાહમાં તો ફફડી ઉઠવાનો કે, એટલે એને મશ્કરી માટે એકદમ ઊનું પાણી, ઉકળતું પાણી આપ્યું. અને મહેતાએ તો જોયું વરાળ નીકળતી. જો આ કુંવર બધું જોતી હશે કે આવું ગરમ પાણી આપે છે, આ પણ બળે છે મનમાં, પણ એનું કાંઈ ચાલે નહીં. એને જેઠાણીએ તો આવું આપી દીધું છે. હવે નરસિંહે જોયું કે તો, એટલે એણે સમોવણ માગ્યું કે ભાઈ આમાં પાણી ઉમેરવા ટાઢું પાણી તો આપો. અને ત્યારે કુંવરની જેઠાણી છે ને એ કહે છે માગ્યા મેં વર્ષે મહેતાજી, અમ પાસે શું માંગો રે. તમારે તો કે માગ્યા મે વર્ષે છે કે બધા જે કોઈ એ મળે તમને, કે માગ્યા મે વર્ષે મહેતાજી, તો અમે પાસે હું કામ માગો છો? વરસાદ માગો ને ભગવાન પાસે કે. અને બોલ હૃદયમાં વાગ્યો રે. નરસિંહને હૃદયમાં એ બોલ વાગ્યો, માગ્યા મે વર્ષે એમ કહ્યું એ. અને પછી બા જેઠ બેઠા તાળ મગાવી,
બોલ હૃદયમાં વાગ્યો રે. એને બાજટ બેઠો તો ન્યા એને કીધું કે મારી કરતાલ લાવો, અને કરતાલ લઈ અને હવે એ મલ્હાર ગાય છે. ભગવાનને એ વરસાદ મોકલવા માટે એ મલ્હાર ગાય છે. મલ્હારમાં બે સૂર ન આવે, ગ અને ધ. આ બે સિવાયના જે સૂર હોય એ મલ્હારમાં હોય છે. એટલે સોરઠી મલ્હાર એ નરસિંહ ગાય છે. મહેતાજી બાજઠે બેઠા, કરમાલીધી તાળ રે. મહેતાજી બાજઠે બેઠા, સમરણ કીધું શામળિયાનું, આલ ગાયો રાગ મલ્હાર રે. મહેતાજી બાજઠે બેઠા, ઉપહાસ થાય તારા દાસનો હરી. મોકલને વર સાદ રે. મહેતાજી બાજઠે બેઠા. અને ત્યાં તો પળમાત્રમાં અભ્રઘટાછાઈ, ચોદિશ ચડ્યો અંધકાર, ગગન વિશે ઘન ગડગડે, થાય વીજ ચમકાર, ઉડે કોરણ બહુ કાંકરા, વર્ષે મુશળધાર, વેવાઈના ઘરમાં જળ ધસ્યું, સૌ નાશે કરે પોકાર. પળમાત્રમાં તો તરત વાદળા ચડી આવ્યા, વીજના ચમકાર, અને ધોધમાર વરસાદ એવો તૂટી પડ્યો. બધાય નાસવા માંડ્યા, બધે પાણી ફેલાવા માંડ્યું, પોકારો. અને નરસિંહને પગે લાગે છે, અમે અપરાધ માફ કરો, અપરાધ અમે ન ઓળખ્યા, તમે શિરોમણી સાધ, તમે તો સાધુઓમાં બહુ મોટા શિરોમણી છો, અમે ઓળખ્યા નહીં તમને, પણ માફ કરો. પણ હજી કાંઈ નથી કહેતા. પણ શ્રીરંગ મહેતા જ્યારે નરસિંહને કહે છે કે હવે બંધ કરાવો, અને નરસિંહ જ્યારે ભગવાનને કહે છે કે બસ થયું, અને ત્યારે વરસાદ વિસર્જન થયો. પણ તોય એ વખતે પણ જો ઠગનાગર કહે થયું માવઠું, એમ થાય છે ઘણી વાર. માવઠા ઘણી વાર થાય કે ઠગનાગર કહે થયું માવઠું, થાય છે ઘણી વાર. પ્રત્યક્ષ દીઠું પ્રતીત ન આવી, કળયુગને અનુસાર. આ કળયુગને કારણે પ્રત્યક્ષ જોયું તો એને વિશ્વાસ બેઠો નહીં. અને પછી મહેતાજી ને ભોજન માટે બેસાડે છે. એ પેલા જમાડીને જમો, તેન ત્યક્તેન પુંજીતા. તો નરસિંહ પેલા થાળ ગાય છે. આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનતી છે મારા. નરસૈયાના સ્વામી તમે છો અંતરયામી, મારા હૃદય કમળમાં રેજો કટોરી ભરી લાવી છું મારા. આરોગજો પ્રભુ પ્રેમ સહિત મારી વિનતી છે મારા. જો
લખે છે નરસિંહ, પણ કટોરી ભરી લાવી છું મારા, ભોજેશુ માતા, જમાડવામાં માતા. કૃષ્ણ પણ ઈ જ માગે છે કે શું આમાં આપું, કે માતૃ હસ્તે ભોજનમ. સ્ત્રી પણ, આપણી પત્ની પણ જયારે ભોજેશુ માતા, જયારે જમાડે ને ત્યારે એનામાં માતાનું રૂપ આવી જતું હોય છે. તો આ એ સ્ત્રીએ હું કટોરી ભરી લાવી છું એમ કે છે. અને નરસિંહ માગણી કાંઈ નરસિંહના સ્વામી અંતરમાં રહેજો, બસ અમારે અંદર રૈયામાં રામ રહેજો, આ જ માગણી કરે છે નરસિંહ. પણ આજે નરસિંહ મહેતે ગાઈ પ્રસાદની થાળી, આરોગ્ય આવ્યા શ્રી વનમાળી, વૈરાગી સૌ પૂંઠે ગાય, નાગર ને મન કૌતુક થાય. ઓલા નરસિંહ ગાય ને ઓલા બધા ગાય બીજા, અને નાગરો બધા જોયા કરે, આ કેવું કે નાગર ને મન કૌતુક થાય. અને પછી રાત્રે પાછા ઉતારે અને રજની વીતી કીર્તન કરતા, થયો પ્રાતઃ કાળ રે. કુંવરબાઈ આવ્યા મહેતા કને, હવે કરો મોસાળાની ચાલ રે. કુંવરબાઈ પિતા પાસે આવીને કે છે કે હવે મોસાળાની ચાલ કરો, સવાર થઈ ગઈ છે. નરસિંહ તો કહી દે છે કે છે નાત નાર મળે, નાત મળે એટલી, નથી મોસાળાનો વિલંબ રે. જાઓ કે નાતને ભેગી કરો તમ તારે, અને કે છે કે તમે મંડપમાં ખાલી છાપ મૂકો કે. પણ કુંવરબાઈ તો કે છે કે ખાલી છાપ હું કેમ ધરું, થાય લોકોમાં ઉપહાસ રે, મને કેમ આવે વિશ્વાસ રે. હું કઈ ખાલી છાપ કેવી રીતે ધરું કે લોકો મશ્કરી કરે મારી કે. અને નરસિંહ કે છે કે ના ના, પણ નરસિંહ તો પાછો એને ઉલટું કહે છે. શું કહે છે? પુત્રી પ્રભુજી સંભારીએ સુણ કુંવરી રે, સમર્થ વૈકુંઠનાથ, ગેલી તને કોણે કરી, આપણાથી અળગો નથી તુણ કુંવરી રે, સુખે હસો સહુ સાથ, ગેલી તને કોણે કરી. એ કે આવો રૂડો પ્રસંગ, અને તું કેમ આમ ભાવની હારે આનંદથી કરો, સુખે હસો સૌ સાથ, બધા હારે આનંદ પ્રમોદ કરો. અને સમર્થ વૈકુંઠનાથ, વૈકુંઠનાથ સમર્થ છે, બધું કરશે, તમ તારે આનંદથી કરો કે જરાય પેલું ન રાખો કે. અને આ કુંવરી છે એ કુંવર એ જાય છે, અને નરસિંહ મહેતા હવે મંડપમાં બધાય ખોખલે પંડે નોતરા બધાને બોલાવ્યા, પણ જોવા મળી ચારે વર્ણ. આ તમાશાને તેડું ન હોય એમ માત્ર નાગરો ને બધા ભેગા થયા કે આવું મામેરું કોઈ દી જોયું હોય, એટલે હવ ભેગા થઈ ગયા છે, બધા ઠઠ ભરાઈ ગઈ છે. અને એમાં મંડપમાં મહેતાજી આવ્યા, હાથ ગ્રહી છે તાળ રે, નાગર સૌ બેઠા રહી બોલે, આવો જે ગોપાલ રે. જો નાગર જય હાટકેશ્વર ને બદલે કટાક્ષમાં કે છે કે આવો જય ગોપાલ, કારણ કે આ કૃષ્ણ ઉપાસક છે એટલે કટાક્ષમાં કે છે આવો જય ગોપાલ રે. અને પછી નરસે મગવી એક છાબ ઠાલી, તે ચોકમાણી ધરી, મહેતાજીએ શંખ ફૂંક્યો ને
વિનંતી હરિને કરી. એ વખતે મહેતાજીએ તો શું કર્યું કે ઓલું જે સાલી છાપ મગાવી એ ચોકમાં ધરી અને પછી ભગવાનને સુધી નાદ પોગાડવા શંખ ફૂંકી અને વિનંતી એને હરિને કરી. હવે મેં તે ફૂંક્યો શંખ સમર્યા વનમાળી, લાગી હસવા ચારે વર્ણમાં માય તે તાળી. જો મોસાળાના ઢંગ વેવાઈએ માંડ્યા છે નાદ, રતણા વેવાર સગળે છાંડ્યા છે. અને મળી નાગરી નાત બહુ ટોળે ટોળા, મુખ મરડી કરતા વાત આપશે ઘરચોળા. ઘરચોળા મુખ મળી કે જોજો કે આપશે ઘરચોળા. હું તો લઈશ પટોળું સાર, સાડી નહીં પહેરું વૈષ્ણવને શીખે કોટ, કંઠે માળા છે સાથે વેવારિયા 10-20 ટોપી વાળા છે. હું તો કે પટોળું જ લેવાની કે હાડી નહીં કે શું કામ? તો કે આ કંઠે માળા છે એને હું ખોટ છે કે, અને સાથે વેવારિયા 10-20 ટોપી વાળા છે. એટલે આ બધા નાગરો પરસ્પર કોઈ શીખવે બોલાવે બાળ વારી રાખે છે. કોક છોકરાઓને કે લખે કે આમાં છાબડીમાં કાંઈ નથી એમ, પાછું ઈની બોલે એટલે ઈની ખેંચી લે પાછા પેલા બોલમાં એવું કે. અને આમ બધા ઉપવાસ કરે છે. વિપ્ર વાંકા બોલા વિપ્ર બોલે બહુ ઉપહાસે, મૂકો છાબમાં પાણ વાયે ઉડી જાશે. વળી પાછા બાણો એલા કે આ છાપ છે એ તો આપણી છે કે એમાં છાપમાં પાણો તો મૂકો, નહીં તો વાયે ઉડી જવાની છાપડી આપણી વહી જશે કે. એટલે મૂકો છાપમાં પાણ વાયે ઉડી જશે. આ બધા આ જોણામાં બધા સંભળાવે છે. આ કોને બધું વાગે છે? કુંવરને વાગે છે. મેં તો આંખો મીચી અને ભગવાનનું સ્મરણ કરે છે. અને કુંવર અને એ વખતે કુંવર છે એ આ મહેતા પાસે આવે છે. કારણ કે બાપા કહેતા હતા પણ આ તો બધું કાંઈ થયું નહીં. અને પછી આવી અને કુંવર કાંઈ બોલતી નથી હો, એનું રૂએ રૂ બોલી રહ્યું છે. અત્યારે આ બધા તીરથી જળ જેવી થઈ ગઈ છે, આંસુ પણ નથી. અત્યારે આવી કુંવર એ બાપા પાસે આવી અને મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે. એક હું પિતા પાસે આવી અને માત્ર એક ઊંડો નિશાસો નાખ્યો. અને નિશાસો નાખ્યો ત્યારે મેં તે કીધી શાન, રહે જે વિશ્વાસે. ત્યારે મહેતાએ તો માત્ર ઈશારાથી જ કહી દેજો કે વિશ્વાસ રાખો કુંવરી. પછી એ કહે છે કે વિશ્વાસ રાખો કે, અને પછી વિશ્વાસ રાખો કુંવરી કઈ છાપમાં ચિઠ્ઠી ધરી. અને મેં તો અને આ બાજુ બધા નાગરો બોલ્યા કરે છે હો કે શું કે છે? જો છાપમાં મૂકો શોર, ઓદિશે શું કે છે? એલા દેખાડો કરવામાં છાપમાં જો 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 કે ઓલા પંખાની કોર દેખાણી હો કે હમણાં નીકળશે કે બધું કે. આમ બધા કટાક્ષમાં બોલે છે. પણ મેં તો વિનંતી શ્રી હરિને કરે, મેં તો કોઈનું કાને ન ધરે. અને વિશ્વાસ રાખો. જો ભગવાન કેવી રીતે ઉગારે કે પેલો હોલ છે ને, હોલીને હોલા ઉપર બાજે, નીચે પરાધી ઉભો તીર તાણી, પરાધીને
કેવી રીતે કે ઓલો ને ઓલી બેઠા છે અને બાજે તરાપ મારી છે કે હમણાં કે આમ ઝડપી લેશે તો હેઠે પાછો ઓલાને મારવા માટે શિકારીએ તીર તાણ્યું છે. હવે બાજથી તેને તીરથી ઓલો મરશે જ તે, પણ ત્યાં પરાધીને પગે સર્પ જડસિયો, જેવો સર્પ પગે કડ્યો ને એટલે ઓલો ઝચકી ગયો, નિશાન ચૂકી ગયો અને નિશાન બાણ છૂટી ગયું. ક્યાં કોને વાગ્યું? બાજ થયો ત્યાં ધૂળદાણી. કૃષ્ણ કરે તે ઠીક કરે છે, ભગવાન એ કરી લેશે. એટલે મેં તે કીધી શાન રહેજે વિશ્વાસે. અને પછી એ પેલી યાદી હતી છાપની અંદર મૂકી અને મેં તો એ શ્રી હરિનું એ સ્મરણ કરે છે. વિપદ